ભાવનગરની એક દિવસની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની હસ્તે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતેથી ભાવનગર જિલ્લામાં ₹310 કરોડના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આવાસ યોજના અને રીડેવલપમેન્ટ થયેલા મકાનના લાભાર્થી બહેનોને મુખ્યમંત્રીએ પ્રતિકારાત્મક ચાવી અર્પણ કરી ગૃહ પ્રવેશ કરાવ્યો। મુખ્યમંત્રીના હસ્તે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા મકાનની ફાળવણી પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી કવિ નર્મદે યાદ કરી ગુજરાતી ભાષા દિવસની રાજ્યવાસીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે આજે ભાવનગરના 1900 જેટલા પરિવારોને આવાસ અને જિલ્લાને કુલ ₹310 કરોડના વિકાસના કામોની ભેટ મળી છે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટે દેશના દરેક નાગરિકોને ઇઝ ઓફ લિવિંગ આપવાનો સંકલ્પ કર્યો છે। વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતે વિકસિત ગુજરાત 2047 રોડમેપ તૈયાર કર્યો છે। લોકોના લિવિંગ વેલ અને અર્નિંગ વેલના બે પાયા પર આ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું। વિકસિત ભારતની લીડ ગુજરાત લેશે। મુખ્યમંત્રીએ કહ્યું કે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતને સફળતા મળી છે। ધોલેરામાં બનનાર સેમિકન્ડક્ટરથી ભાવનગરને વધુ ફાયદો થશે। ભાવનગરમાં 350 કરોડનો રિંગ રોડ બનવાથી આ વિસ્તારની કાયાપલટ થશે। સ્વચ્છતા જાળવવા માટે મુખ્યમંત્રીએ માર્મિક ટકોર કરતા કહ્યું કે આપણે ત્યાં ભણેલા ગણેલા લોકો પણ સ્કૂટર પરથી કચરો ફેંકે છે, એ બાબત યોગ્ય નથી। આવનારી પેઢીના ભવિષ્ય માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે આખું ગુજરાત પ્રાકૃતિક કૃષિમાં અગ્રેસર બને તે દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે, ત્યારે આપણે પણ પ્રાકૃતિક કૃષિ અપનાવીને સુખી તથા તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ। પાણી અને પર્યાવરણ બચાવવા માટે પણ તેમણે અપીલ કરી હતી। તેમણે કહ્યું કે ભાવનગર જિલ્લાની આર્થિક કરોડરજ્જુ સમાન અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગને વિકાસના નવા આયામો આપવા વડાપ્રધાનના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર કાર્યરત છે। ભાવનગરને રાજ્યનું ઝડપથી વિકસતું નગર જિલ્લો બનાવવા સૌ સાથે મળીને કાર્ય કરીએ। આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામભણિયાએ જણાવ્યું કે ગુજરાત રાજ્ય અન્ય રાજ્યો માટે રોલ મોડલ બન્યું છે। ગરીબોને આવાસ મળી રહ્યા છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે। તેમણે કહ્યું કે આપણા રાજ્યને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હસ્તે આજ રોજ અનેક લોકોને આવાસો મળ્યા છે, તેમને અભિનંદન પાઠવું છું। આ તકે મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા, જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેક્ટર GH સોલંકી, ગુજરાત હાઉસિંગ બોર્ડ સચિવ શ્રી RG ગોહિલ, હાઉસિંગ બોર્ડ કમિશનર શ્રી SB વસાવા, મ્યુનિસિપલ કમિશનર શ્રી સુજીત કુમાર, ડેપ્યુટી હાઉસિંગ ચેરમેન શ્રી SA ડોડિયા, આગેવાન અભયસિંહ ચૌહાણ, શ્રી દિવ્યેશ સોલંકી સહિતના પદાધિકારી, અધિકારી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। અને વિકાસની રાજનીતિનો પાયો માન્ય નરેન્દ્રભાઈ નાખ્યો। બાકી આપણે બધાએ ઘણા બધા ઇલેક્શનો જોયા છે, ઘણા બધા કામો જોયા છે, પણ ક્યાંય કામની વાત, કામની હરીફાઈ, કામની ક્વોલિટી, એ બધી વાતો બહુ ઓછી થતી ને અત્યારે આપણે વિકાસ ઉપર જ કે ભાઈ શહેરમાં રહેતા હોય, ગ્રામ્ય જીવન જીવતા હોય તો પણ પાયાની સુવિધા દરેક જણને મળી રહે એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।